ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે બ્લેક બકનો યુનિટ સમજેલા હતા અને એ યુનિટ ખૂબ જ સરસ હતો કે ફોર યોર આઈસ ઓનલી એ યુનિટ પણ આપણે સમજેલા હતા. નોટ મીનો યુનિટ પણ આપણે સમજેલા હતા. ઘણા બધા યુનિટ આપણે સમજી ચૂકેલા છે મિત્રો. હવે જે યુનિટ આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ એ યુનિટ જે છે એ ખૂબ જ સરસ છે કે એક નાનકડા બાળક પથિકની વાત છે. તમને ખબર જ છે કે બધા યુનિટ આપણે સારી રીતે સમજેલા છીએ અને જે યુનિટ આપણે રાખી દીધેલા હતા એ પણ હવે ધીમે ધીમે આપણે સમજાવવાના શરૂ કરી દીધેલા છે. બરાબર, એના પણ વિડીયો તમારી સમક્ષ પ્રસ્તુત થવા મળશે. મિત્રો, હવે પછી જ્યારે ટેક્સ્ટ બુક આપણે શરૂ કરશું એમાં યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર જે આપણે સમજવાનું છે. બરાબર, હેલન કેલરનો જે યુનિટ છે એ આપણે સમજશું. આ બ્લેક બકનો આ રીડ સમજાવાઈ જાય પછી. બરાબર છે. હોમ કમિંગ, પેજ નંબર 94. હોમ કમિંગ, ઘરે આવવું. બરાબર, ઘર આવવું. હોમ એટલે ઘર, કમિંગ એટલે કે આવવું, ઘર આવવું. ખૂબ જ સરસ યુનિટ છે અને ખૂબ જ સમજવા જેવી વાત છે કે એક બાળક જે છે એ કઈ રીતે પોતાના માતાથી, વિધવા માતાથી વિખૂટું પડે છે અને એના મામાના ઘરે જાય છે ત્યારે કઈ કઈ સમસ્યાનો એને સામનો કરવો પડે છે એ વસ્તુ આ યુનિટમાં દર્શાવેલી છે. મિત્રો સમજવા જેવું છે, ખૂબ જ સમજવા જેવું યુનિટ છે કે તમે સમજશો તો તમને રિયલાઇઝ થશે કે વોટ ઇઝ ચાઇલ્ડ. બરાબર છે. સો લેટ સ્ટાર્ટ. બ્લેક બક, રીડ નંબર 21, વિચ નેમ ઇઝ હોમ કમિંગ. હોમ મીન્સ ઘર, કમિંગ એટલે આવવું. ઓન પેજ નંબર 94. લેટ સ્ટાર્ટ. પથિક ચક્રવર્તી, આ બાળકનું નામ શું છે? પથિક ચક્રવર્તી. વોઝ ધ રિંગ લીડર. રિંગ લીડર એટલે કે શેરીના છોકરાઓનો નેતા, એટલે શેરીઓના બધા છોકરાઓનો નેતા. લીડર એટલે નેતા. રિંગ લીડર શેરીઓના છોકરાઓનો નેતા, શેરીના છોકરાઓનો નેતા હતો. વન ડે હી પ્લાન ફોર અ ન્યૂ મિસ્ચીફ. શું કહી છે? પથિક ચક્રવર્તી વોઝ ધ રિંગ લીડર. પથિક ચક્રવર્તી જે છે એ એક શું હતો? ગેંગ લીડર હતો, રિંગ લીડર હતો. સોરી, ગેંગ નહીં, રિંગ લીડર. રિંગ એટલે કે શેરી ગલીઓના છોકરાઓનો શું હતો? નેતા હતો. બરાબર છે. વન ડે, એક દિવસ. હી પ્લાન ફોર અ ન્યૂ મિસ્ચીફ. મિસ્ચીફ ગેરવર્તુળક, તોફાન, જેને નોટી પણ કહી શકો. બરાબર છે. એક દિવસ તેણે એક નવી વર્તુળક માટે આયોજન કર્યું. પ્લાન એટલે આયોજન કરવું. મિસ્ચીફ એટલે ગેરવર્તુળક, તોફાન, થોડા તોફાન કરવાનું આયોજન કર્યું. ધેર વોઝ અ હેવી લોગ ઓન ધ રિવર બેંક ઓફ ધ રિવર. નદીના કિનારા પર, બેંક એટલે કિનારો, નદીના કિનારા ઉપર એક ભારે, હેવી એટલે ભારે, લોગ એટલે કે લાકડાનો ટુકડો, એક ભારે લાકડાનો ટુકડો, લાઇંગ એટલે પડેલો હતો. શું કહે છે? ધેર વોઝ અ હેવી લોગ ઓન ધ બેંક ઓફ ધ રિવર. નદીના કિનારા ઉપર એક ભારે લાકડાનો ટુકડો પડેલો હતો. લોગ એટલે લાકડાનો ટુકડો. પથિક્સ પ્લાન વોઝ ટુ રોલ ઇટ. પથિકનું આયોજન તેને ફેરવવાનું હતો. ઈ લાકડાના ટુકડાને ફેરવવાનો. રોલ એટલે ફેરવવું. અવે વિથ ધ હેલ્પ ઓફ હિઝ ફ્રેન્ડ. તેના મિત્રોની મદદથી તેને નીચે ઉતારીને ફેરવવાનો હતો. ધ ઓનર ઓફ ધ લોગ, ઓનર એટલે માલિક, ઓફ ધ લોગ લાકડાના ટુકડાનો માલિક, વુડ બી એંગ્રી, ગુસ્સે થશે. બરોબર, એ ગુસ્સે થશે. બટ ધે વુડ ઓલ એન્જોય ધ ફન. પરંતુ તેઓને બધાને શું કરવો હતો? આનંદની મજા લેવી હતી. એન્જોય એટલે મજા, ફન એટલે આનંદ. આનંદની તેઓને શું લેવી હતી? મજા. એવરીવન લાઈક ધ આઈડિયા. એવરીવન, દરેકને વિચાર ગમ્યો. બટ પથિક્સ યંગર બ્રધર, પરંતુ પથિકનો નાનો ભાઈ મક્ખન, પથિકના નાના ભાઈનું નામ શું હતું? મક્ખન. સેટ ડાઉન ઓન ધ લોગ. કેના ઉપર બેસી ગયો? લાકડાના ટુકડા ઉપર બેસી ગયો. લોગ એટલે લાકડાના ટુકડા ઉપર બેઠી ગયો. સેટ ડાઉન એટલે બેસી જવું. પથિક વોઝ વેરી એંગ્રી. પથિક ખૂબ જ ગુસ્સે થયો. એંગ્રી એટલે ગુસ્સે થવું. મક્ખન, હી ક્રાઇડ, તે જોરથી બોલ્યો. મક્ખન, ગેટ અપ જસ્ટ નાઉ. અત્યારે જ ઊભો થા. ગેટ અપ એટલે ઊભો થા. ઇફ યુ ડોન્ટ આઈ વિલ થ્રેશ યુ. જો તું નહીં થા. ઇફ યુ ડોન્ટ, જો તું નહીં થા. આઈ વિલ થ્રેશ યુ, હું તને મારીશ. થ્રેશ એટલે મારીશ. મક્ખન ડીડન્ટ કેર. મક્ખને કાળજી લીધી નહીં. કેર એટલે કાળજી ન રાખી. સો, તેથી પથિક્સ ફ્રેન્ડ્સ પુશ ધ લોગ એન્ડ મક્ખન ફેલ ડાઉન. તેથી પથિકના મિત્રોએ એ લાકડાના ટુકડાને શું માર્યો? પુશ એટલે ધક્કો મારી દીધો. એન્ડ મક્ખન ફેલ ડાઉન. અને મક્ખન ક્યાં પડ્યો? નીચે પડી ગયો. ફેલ ડાઉન એટલે નીચે પડી ગયો. પથિકે મક્ખન એના નાના ભાઈને ચેતવણી આપી કે જો તું ઊભો નહીં થા તો આઈ વિલ થ્રેશ યુ, હું તને મારીશ. થ્રેશ એટલે મારવું. મક્ખન ડીડન્ટ કેર. મક્ખને કોઈ કાળજી ન લીધી.
સો પથિક્સ ફ્રેન્ડ્સ પુશ ધ લો, તેથી પથિકના મિત્રોએ શું કર્યું, એ લાકડાના ભારાને ધક્કો માર્યો, પુશ એટલે ધક્કો માર્યો, એન્ડ મક્ખન ફેલ ડાઉન, અને મક્ખન ક્યાં પડી ગયો, નીચે. ધ અધર બોયઝ બિગેન ટુ લાફ, બીજા છોકરાઓએ હસવાનું શરૂ કર્યું, બિગેન એટલે હસવાનું શરૂ કર્યું, બટ પથિક વોઝ અ લિટલ ફ્રાઇટેન્ડ, પરંતુ પથિક જે છે એ થોડો, લિટર એટલે થોડો, ફ્રાઇટેન્ડ એટલે ગભરાઈ જવું, થોડો ગભરાઈ ગયો. મક્ખન ગોટ અપ, મક્ખન ઊભો થયો. અટેક પથિક, પથિક ઉપર હુમલો કર્યો, અટેક એટલે હુમલો કર્યો. બીટ હિમ, તેને માર્યું. કિક હિમ, તેને પાટું માર્યું. મક્ખને પથિક ઉપર હુમલો કર્યો ઊભો થઈને, એને પાટું માર્યું, એને માર્યો, એના ઉપર હુમલો કર્યો. એન્ડ ધેન, અને ત્યારબાદ વેન્ટ હોમ ક્રાઇમ, અને ત્યારબાદ, ધેન એટલે ત્યારબાદ, વેન્ટ ગયો, ક્યાં ગયો, હોમ ઘરે, ક્રાઇમ રડતા રડતા ક્યાં ગયો, ઘરે ગયો. ક્લિયર મિત્રો, સમજાઈ ગયું. પથક ચક્રવર્તી નામનો એક તોફાની છોકરો હતો. એ છોકરો નવી નવી તોફાન કરવા માટે જાણીતો હતો, અને શેરીના જે છોકરાઓ હતો એનો લીડર, નેતા હતો. એક દિવસ એ નક્કી કર્યું કે ચાલો આપણે કાંઈક નવી ગેરવર્તુળક કરી, નવી કાંઈક તોફાન કરીએ, નવો તોફાન કરીએ. અને તોફાન શું કે નદીના કિનારા ઉપર એક લાકડાનો ભારે ટુકડો, લાકડાનો ભારે ટુકડો પડેલો હતો, એને ફેરવવાનું નક્કી કર્યું. પણ શું થયું, પથિકનો નાનો ભાઈ મક્ખન જે છે એ લાકડાના ભાર ઉપર, એ લાકડાના ટુકડા ઉપર શું થઈ ગયો, બેસી ગયો. તો પથિકના મિત્રોએ શું કર્યું, તો કે એ લાકડાના ભારાને ધક્કો માર્યો. જેવો ધક્કો માર્યો એટલે પથિક ક્યાં પડી ગયો, પથિકનો નાનો ભાઈ મક્ખન નીચે પડી ગયો. બધા મિત્રોને મજા આવી, પણ પથિક થોડો ડરી ગયો કે હવે શું, મક્ખન નીચે પડી ગયો. મક્ખન રડતો રડતો ઊભો થયો, પથિક ઉપર હુમલો કર્યો, એને માર્યું, એને પાટું માર્યું, કિક એટલે પાટું માર્યું, અને રડતો રડતો ક્યાં ગયો, ઘરે. ક્લિયર મિત્રો. પથિક વીપ્ડ હિઝ ફેસ, પથિકે તેનો ચહેરો વીપ્ડ એટલે સાફ કરી લીધો, વીપ્ડ એટલે રોતો તો એ સાફ કરી લીધો. હી સેટ ડાઉન ઓન ધ લોગ, તે લાકડાના ભાર ઉપર બેઠી ગયો, નીચે બેસી ગયો. એન્ડ બિગેન ટુ નિબલ અ પીસ ઓફ ગ્રાસ, નિબલ એટલે નાના ટુકડા, નિબેલ એટલે નાના ટુકડા, અને ઘાસના એક નાનકડા ટુકડા કરવાનું, ઘાસ જે હતો એના નાના નાના ટુકડા કરવાનું એ શું કર્યું, ચાલુ કર્યું, શરૂ કર્યું. પીસ એટલે ટુકડા, ગ્રાસ એટલે ઘાસ. અ બોટ સ્ટોપ ઓન ધ બેંક, એક હોડી નદીના કિનારે, બેંક એટલે કિનારા ઉપર ઊભી રહી, સ્ટોપ એટલે ઊભી રહી. એન્ડ અ મિડલ એજ્ડ મેન, મિડલ એજ્ડ મેન આધેડ વયનો માનવી, આધેડ વયનો માણસ, મિડલ એજ્ડ મેન આધેડ વય, આધેડ વયનો માણસ કેમ ટુ ધ બોય, છોકરા પાસે આવ્યો. હી આસ્ક ધ બોય, તેણે છોકરાને પૂછ્યું, વેર ધ ચક્રવર્તીઝ લીવ, ચક્રવર્તી ક્યાં રહે છે. એક ત્યારે પથિક જ્યારે એ લાકડાના ટુકડા ઉપર બેઠો બેઠો ઘાસના નાના નાના ટુકડા કરતો હતો, ત્યારે કિનારા ઉપર એક હોડી આવીને ઊભી રહી, અને એ હોડીમાંથી એક આધેડ વયનો પુરુષ નીચે ઉતર્યો અને પથિકને પૂછ્યું કે ચક્રવર્તી ક્યાં રહે છે. ગો એન્ડ ફાઇન્ડ આઉટ સેડ પથિક, પથિક કહી ગયો જાવ અને ગોતી લ્યો. ફાઇન્ડ આઉટ એટલે ગોતી લેવું, ગો એટલે જાઓ, ફાઇન્ડ આઉટ એટલે ગોતી લ્યો. એન્ડ કન્ટિન્યુ નિબલિંગ, અને નિબલિંગ એટલે કે ઘાસના નાના ટુકડા કરવાનું શરૂ રાખ્યું. ધેન ત્યાર પછી અ સર્વન્ટ કેમ ટુ કોલ પથિક એટ હોમ, ત્યાર પછી એક નોકર, સર્વન્ટ એટલે નોકર, કેમ આવ્યો ટુ કોલ પથિક એટ હોમ, પથિકને ઘરે બોલાવવા આવ્યો, કે પથિક હાલ તને ઘરે બોલાવે છે. કોણ આવ્યું, એક નોકર. કોલ એટલે બોલાવવું. હિઝ મધર બ્લેમ્ડ હિમ, તેની માતાએ તેના ઉપર આરોપ મૂક્યો, બ્લેમ આરોપ મૂક્યો, ફોર બીટિંગ મક્ખન, મક્ખનને મારવા માટેનો. પથિકની માતાએ પથિક ઉપર કયો આરોપ મૂક્યો, તો કે એના નાના ભાઈ મક્ખનને એ માર્યો. બીટિંગ એટલે કે જે માર્યો હતો એનો આરોપ મૂક્યો, બ્લેમ એટલે આરોપ મૂક્યો. પથિક રેફ્યુઝ, પથિકે ના પાડી, રેફ્યુઝ એટલે ના પાડી કે મેં મમ્મી કાંઈ નથી કર્યું, એણે મને માર્યો છે, અને એ લાકડાના ટુકડાને પણ મેં ધક્કો નહોતો માર્યો. પણ એની માતાએ પથિકની વાત સાંભળીને, મિત્રો જ્યારે બે બાળકો હોય ને ત્યારે ક્યારેક કોક બાળકને એમ લાગે કે અમારા સાથે અન્યાય થાય છે, પણ એ સંતાને આવું સમજવાની જરૂર નથી. મા બાપ માટે એના સંતાન સરખા જ હોય છે, એ વાત હું તમને કહી દઉં, બરાબર. પથિક રેફ્યુઝ, પથિકે ના પાડી, બટ મક્ખન કમ્પ્લેન અગેન એન્ડ અગેન, પરંતુ મક્ખન કોણ હતો, પથિકનો નાનો ભાઈ, પરંતુ મક્ખને અગેન એન્ડ અગેન, વારંવાર અને વારંવાર ફરિયાદ કરી કે મમ્મી આએ મને માર્યો, આએ મને માર્યો. હકીકતમાં બન્યું તું શું, મક્ખને પથિકને માર્યો હતો, પણ મક્ખને એની માને શું ફરિયાદ કરી
કે મમ્મી મને પથિકે શું કર્યો? માર્યો. પથિક કુડ નોટ બિયર એટલે સહન કરવું, ધીસ ઇનજસ્ટિસ. પથિક આ અન્યાય, ઇનજસ્ટિસ એટલે આ અન્યાય સહન કરી શક્યો નહીં. એને એ થયું કે આ તો અન્યાય છે, હું એ માર્યો નથી, એણે મને માર્યું છે, છતાં પણ આ મારું નામ દે છે. એન્ડ બીટ હિમ ફોર ટેલિંગ લાઈસ. એન્ડ બીટ હિમ, તેને માર્યું, મક્ખનને માર્યું પથિકે, ફોર ટેલિંગ લાઈસ. લાઈસ એટલે ખોટું બોલવા માટે, ટેલિંગ એટલે બોલવું, ખોટું બોલતો હતો એટલા માટે પથિકે મક્ખનને શું કર્યું? માર્યું, કે આ તો અન્યાય છે, મેં કે તને માર્યું છે, તે મને માર્યું છે. ધેન પથિક ક્રાઇડ, ત્યાર પછી પથિક રડવા લાગ્યો. મિત્રો કેવો અન્યાય થયો! એની માતાએ, પથિકની માતાએ એના નાના ભાઈ મક્ખનની વાત માની, પણ પથિકની વાત માની નહીં. આ થયો ને અન્યાય, આમાં થયો. બટ ધ મધર ટુક મક્ખન સાઈડ. પણ માતાએ કોની બાજુ લીધી? મક્ખનની બાજુ લીધી. કોની બાજુ લઈ લીધી? મક્ખનની બાજુ. શી પુલ્ડ પથિક અવે એન્ડ બીટ હિમ. તેણે પથિકને પુલ્ડ એટલે ધક્કો માર્યો, એન્ડ બીટ હિમ, તેને માર્યો. પથિકની માતાએ પથિકને ધક્કો માર્યો અને એને માર્યો. પથિકને માર્યો. વાક મક્ખનનો હતો, છતાં પણ માર કોને ખાવો પડ્યો? પથિકને ખાવો પડ્યો. એટ ધીસ મોમેન્ટ, આ ક્ષણે, ધ મિડલ એજ મેન અરાઇવ્ડ. એ આધેડ વયનો માણસ, મિડલ એજ મેન, આધેડ વયનો માણસ આવ્યો. એન્ડ આસ્ક, અને પૂછ્યું, વોટ હેડ હેપન, અને શું બન્યું હતું? શું બન્યું? વોટ હેડ હેપન, શું બન્યું? હેપન એટલે બનવું. પથિક લુડ અક્ષેમ. પથિક શરમાઈ ગયો. અશેમ્ડ એટલે શરમાઈ ગયો. આ તો એ જ માણસ છે કે જેના સાથે મેં તોછડાઈપૂર્વક નદીના કિનારે શું કરી? વાત કરી કે જાઓ અને તમે ગોતી લ્યો. એ જ માણસ ક્યાં આવ્યો? ઘરે આવ્યો. મધર વોઝ સરપ્રાઇઝ લુકિંગ એટ ધ સ્ટ્રેન્જર. માતા એ વિચિત્ર માણસને જોઈને, લુકિંગ એટલે જોઈને, આશ્ચર્યમાં પડી ગઈ. સરપ્રાઇઝ એટલે આશ્ચર્યમાં પડી ગઈ. હી વોઝ બિશામ્બર, પથિક્સ મેટરનલ અંકલ. તે બિશામ્બર હતા, પથિકના મામા. મટેરિયલ અંકલ એટલે મામા, પથિકના મામા. શી વેલકમ હિમ. પથિકની માતાએ તેનું સ્વાગત કર્યું. એન્ડ ટચ હિઝ ફીટ. અને તેના પગને સ્પર્શ કર્યા. ટચ એટલે સ્પર્શ કરવું, ફીટ એટલે પગ. પથિકની માતાના મોટા ભાઈ બિશામ્બર પથિકના ઘરે આવ્યા હતા. તે આધેડ વયનો માણસ બીજો કોઈ નહીં, પથિકના મામા હતા. પથિક એને ઓળખતો નહોતો. પથિકની માતા પણ આ વ્યક્તિને જોઈને આશ્ચર્યમાં પડી ગઈ કે આટલા વર્ષ પછી મારો ભાઈ મને મળવા આવ્યો. એટલા માટે શું કહી છે? શી વેલકમ હિમ. શી, પથિકની માતા માટે શી. પથિકની માતાએ તેનું સ્વાગત કર્યું. એન્ડ ટચ હિઝ ફીટ. અને તેના પગને સ્પર્શ કર્યા. મોટા હોય એટલે આમ પગે પડીએ ને આપણે. ફીટ એટલે પગ. બિશામ્બર કેમ ટુ સી હિઝ સિસ્ટર આફ્ટર મેની યર્સ. બિશામ્બર તેની બહેનને મળવા ઘણા વર્ષો પછી આવ્યો. આફ્ટર મેની યર્સ, ઘણા વર્ષો પછી. બિશામ્બર તેની બહેનને મળવા ઘણા વર્ષો પછી આવ્યો. ધ બ્રધર આસ્ક અબાઉટ ધ સ્ટડીઝ ઓફ ધ ટુ બોયઝ. ભાઈએ બે છોકરાઓના અભ્યાસ વિશે પૂછ્યું કે બેન, તારા બે બાળકો છે એ કેવો અભ્યાસ કરે છે? સ્ટડીઝ એટલે અભ્યાસ કરે. ધ સિસ્ટર સેડ ધેટ. બહેને કહ્યું કે પથિક વોઝ અ ન્યુસન્સ ઓફ ફોર હર. પથિક તેના માટે ન્યુસન્સ, ખૂબ જ ત્રાસરૂપી હતું. માતાએ કદી પણ આવા શબ્દ બોલવા ન જોઈએ, પણ પથિક માટે બોલ્યા કે પથિક વોઝ અ ન્યુસન્સ, ત્રાસરૂપી. ફોર હર, તેના માટે ત્રાસરૂપી હતો. હી વોઝ ડિસઓબેડિયન્ટ. તે કેવો હતો પથિક? ડિસઓબેડિયન્ટ, કોઈનું કયું ન કરે તેવો. ડિસઓબિડિયન્ટ એટલે કે ભાઈ આ કોઈનું કયું કર્યો નથી ને આ છોકરો માટે મારા માટે ત્રાસરૂપી છે. એન્ડ વાઇલ્ડ, અને જંગલી. એની માતાએ એના પુત્ર પથિક, મોટા પુત્ર પથિકને એના ભાઈ સામે કેવો સરખાવ્યો હતો? કે ડિસઓબિડિયન્ટ, કોઈનું ન માને તેવું. અને વાઇલ્ડ એટલે જંગલી કીધો કે ભાઈ આ જંગલી છે, આ મારો મોટો પુત્ર પથિક, અને કોઈની વાત એ માનતો નથી, અને એ ખૂબ જ મારા માટે ત્રાસરૂપી છે. ન્યુસન્સ એટલે ત્રાસરૂપી. બટ મક્ખન વોઝ વેરી ગુડ. પણ મક્ખન ખૂબ જ સારો હતો. એન્ડ જેન્ટલ, નમ્ર. એન્ડ વેરી ફોન્ડ ઓફ રીડિંગ. અને એના વાંચવાનો ખૂબ જ શોખ હતો. માતાએ પથિકના શું કર્યા? વખાણ ન કર્યા, એની નિંદા કરી. અને એના નાના પુત્રોને શું કર્યા? વખાણ કર્યા કે મક્ખન વોઝ વેરી ગુડ, ખૂબ જ સારો હતો. એન્ડ જેન્ટલ, જેન્ટલ એટલે નમ્ર. એન્ડ વેરી ફોન્ડ ઓફ, ફોન્ડ ઓફ એટલે શોખ હોવો. રીડિંગ, એને વાંચવાનો ખૂબ જ શું છે? શોખ. બિશામ્બર કાઇન્ડલી ઓફર. કાઇન્ડલી એટલે કે ઉદારતાપૂર્વક. ઓફર, પ્રસ્તાવ મૂક્યો. ટુ ટેક પથિક ટુ કોલકાતા. પથિકને કોલકાતા લઈ જવા માટેનો પ્રસ્તાવ મૂક્યો કે બહેન, તને જો કોઈ સમસ્યા ન હોય, જો તને કોઈ સમસ્યા ન હોય તો પથિકને હું ક્યાં લઈ જાઉં? કોલકાતા, મારી સાથે.
એક ભાઈએ પોતાની બહેનને એક પ્રસ્તાવ મૂક્યો. ઓફર્ડ એટલે પ્રસ્તાવ મૂક્યો. કેવી રીતે? કાઇન્ડલી, ઉદારતાપૂર્વક કે બહેન, જો તને કોઈ પ્રોબ્લેમ ન હોય, તને કોઈ સમસ્યા ન હોય, તો હું પથિકને ક્યાં લઈ જાઉં? ક્યાં લઈ જાઉં? કોલકાતા. એન્ડ એડ્યુકેટ હિમ, અને તેને હું શું કરું? એજ્યુકેટ, શિક્ષિત. એડ્યુકેટ એટલે શિક્ષિત. એજ્યુકેટ ન બોલે, એડ્યુકેટ બોલે. એડ્યુકેટ હિમ, તેને શિક્ષિત કરું. ધેર, ત્યાં, વિથ હિઝ વન ચિલ્ડ્રન, તેના પોતાના બાળકો સાથે. જો બેન તને કોઈ વાંધો ન હોય, તું એમ કે છો કે પથિક મારા માટે ત્રાસરૂપી છે, મારા માટે શું છે? ત્રાસરૂપી છે, બરોબર છે, અને સાથે સાથે એ કોઈનું માનતો નથી અને એકદમ જંગલી છે, તો હું તને પ્રસ્તાવ મૂકું છું કે તારા પથિકને હું મારા સાથે કોલકાતા લઈ જાઉં, ત્યાં હું એને શિક્ષિત કરીશ. એડ્યુકેટ એટલે શિક્ષિત કરીશ મારા પોતાના બાળકો સાથે. ધ વિડો, મધર, વિધવા માતા. વિડો એટલે વિધવા, મધર માતા. એગ્રીડ રેડીલી. રેડીલી એટલે તરત જ સહમત થઈ ગઈ કે હા ભાઈ, પથિકને તમે લઈ જાઓ. શું કામ આવું કરવું જોઈએ માતાને? પુત્ર મિત્રો, તમે તારે જમીન પર મૂવી જોયું છે. ઈશાનના જે પિતા જે છે, એનો મોટો પુત્ર રોહન જે છે એ હોશિયાર હતો, જ્યારે ઈશાન જે હતો એને ડિસ્ક્લેમિયા હતું ને, એને ભણવાની નહોતી ખબર પડતી, એને ચિત્ર દોરવામાં રસ હતો, પણ એના પિતાને, એ પિક્ચરમાં તમે જોયું હોય તો એના પિતાને ફર્સ્ટ રેન્ક હોલ્ડર જ છોકરો જોતો હોય છે. કોઈ બાળક એવું હોય એની આર્ટ એ રીતની હોય. આમિર ખાન કહે છે ને કે બધાય બાળક સારું ભણે એવું હોતા નથી. કોઈ બાળકમાં સારામાં સારું શું હોય? આર્ટ હોય. કોઈ બાળકમાં સારામાં સારી શું હોય? આર્ટ હોય. એ આર્ટ પ્રમાણે એ આગળ વધી શકે છે. તો આમાં પથિકની માતાએ પથિકની એટલી નિંદા એના ભાઈ પાસે કરી કે એના ભાઈએ પ્રસ્તાવ મૂક્યો કે બહેન, હું મારા પોતાના બાળકો સાથે પથિકને કોલકાતા લઈ જાઉં અને એને ત્યાં હું શિક્ષિત કરું. વિડો મધર, વિડો વિધવા, જેનો આ પતિ મૃત્યુ પામી ગયો હોય તેવી સ્ત્રીને શું કહેવાય? વિધવા, વિડો. વિડો, બરોબર. પથિક એગ્રી ટુ ગો ટુ કોલકાતા જોયફુલી. પથિક આનંદપૂર્વક, જોયફુલી, આનંદપૂર્વક કોલકાતા જવા માટે સહમત થયો. મિત્રો, એ તો બાળક હતું. બાળક આનંદપૂર્વક, અરે વાહ, મને મારા મામા ભેગું જવાનું, કલકત્તા જવાનું, હાલો હું તો કલકત્તા જઈશ. મક્ખન અને થમ્સઅપ, હું જાઉં છું કોલકાતા. પથિક એગ્રીડ, સહમત થયો. ટુ ગો, ક્યાં જવા? કોલકાતા જવા સહમત થયો. ટુ જોયફુલી, આનંદથી. અને મમ્મીએ સમજાવ્યું કે બેટા, તને તારા મામા ત્યાં લઈ જશે. તો પથિકને તો મજા આવી કે હાલો હું તો કોલકાતા જઈશ. પણ મિત્રો, શું થશે એ જોવા જેવું છે. હી વોઝ વેરી ઈગર. ઈગર એટલે ઉત્સુક. તે ખૂબ જ ઉત્સુક થયો. ફોર ધેટ, તે માટે, કોલકાતા જવા માટે તે ખૂબ જ શું થયો? ઈગર, ઉત્સુક થયો. એટ નાઇટ, તે રાત્રે. હી લે અવેક મોસ્ટ ઓફ ધ ટાઈમ. તે રાત્રે પથિક, હી પથિક માટે, લે અવેક, જાગતો રહ્યો. આખી રાતી જાગ્યો રહ્યો. મોસ્ટ ઓફ ધ ટાઈમ, ઘણો બધો સમય ઈ શું કર્યું? એ જાગ્યું કે બીજે દિવસે તો પથિકને એની મમ્મીથી દૂર થવાનું હતું, મમ્મી અને નાના ભાઈથી. એ તો આનંદમાં હતો, ઉત્સુકમાં હતો કે હવે હું ક્યાં જઈશ? કોલકાતા જઈશ, મારા મામા સાથે, ત્યાં હું જઈશ. મિત્રો, કેવું ઈ બાળકને અરમાન હોય અંદરથી કે એને જાવું છે ક્યાં? તો કે કોલકાતા. એઝ અ પાર્ટિંગ ગિફ્ટ, તેના પોતાની ભેટ તરીકે. પાર્ટિંગ, પોતાની એક ભેટ તરીકે. હી ગેવ મક્ખન હિઝ ફિશિંગ રૂડ. તેણે માછલી પકડવાનો કાંટો, રોડ એટલે માછલી પકડવાનો કાંટો જે છે એ કોને આપી દીધો? મક્ખનને. હિઝ બિગ કાઇટ, તેની મોટી પતંગ, એન્ડ હિઝ માર્બલ્સ, અને તેની લખોટી. ભાઈ, પથિક તો જાતો તો બીજે દિવસે સવારે, તો એ બીજે દિવસે સવારે શું કર્યું? એની પોતાની પાર્ટિંગ, પોતાની જે ભેટ હતી, પાર્ટિંગ, પોતાની જે ભેટ હતી કોને આપી દીધી? મક્ખનને. શું આપ્યું? ફિશિંગ રૂડ, માછલી પકડવાનો કાંટો. માછલી પકડવાનો કાંટો. એન્ડ હિઝ માર્બલ્સ, અને તેની લખોટી, અને એની મોટી પતંગ. લે મક્ખન, તું રમજે આનાથી. હું તો ક્યાં જાઉં છું? કોલકાતા. મક્ખન, સોરી, પથિક રીચ કોલકાતા વિથ હિઝ અંકલ. પથિક તેના મામા સાથે ક્યાં પહોંચ્યો? કોલકાતા. હી મેટ હિઝ aunt ફોર ધ ફર્સ્ટ ટાઈમ. તે તેના મામીને, મામાની પત્ની એટલે મામી, મામીને સૌ પ્રથમ મળ્યો, પહેલી વખત મળ્યો. શી વોઝ નોટ હેપી સીંગ પથિક. તેણી પથિકને જોઈને ખુશ ન થઈ. શું કામ ન થઈ? એક તો બે પુત્રો એ પોતાના, અને એના નણંદનો પુત્ર આવ્યો એટલે શી વોઝ નોટ હેપી, તે ખુશ ન થઈ. કોને જોઈને? પથિકને જોઈને ખુશ ન થઈ કે આ કોને લઈ આવ્યા બિશાંબર. હર 3 બોયઝ વેર ડિફિકલ્ટ ટુ મેનેજ. તેના પોતાના 3 બાળકો. એને કેટલા બાળકો હતા? પથિકના મામાને 3. હર 1, પોતાના 3 બાળકો સંભાળવા મુશ્કેલ હતા. ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, મેનેજ એટલે સંભાળવા. તેના 3 બાળકો સંભાળવા શું હતા? મુશ્કેલ હતા.
પથિક soon realized that, પથિકને તરત જ, soon એટલે તરત જ, realize ખબર પડી ગઈ કે he was unwelcome guest at his aunt's house, તે તેના મામીના ઘરે અનવેલકમ, એને બોલાવ્યો નહોતો એવો મહેમાન થઈ ગયો. બિન બોલાયે મહેમાન હિન્દીમાં કહેવાય ને, જેનું સ્વાગત ન થાય એવું. શું કામે ન ગયું એના મામીને? કેમ કે પથિકના મામાના કેટલા બાળકો હતા? 3. કે એના 3 બાળકો પણ સંભાળવા એની મામી માટે શું હતા? મુશ્કેલ હતા. અને હવે એક આ ચોથો છોકરો આવ્યો હતો, એ પણ એની નણંદનો, એના પતિની બેનનો દીકરો, એટલે એને જોઈને ખુશ ન થાય. એટલે પથિક soon realize that, પથિકના તો સોરમાન હતા, આનંદથી તો ગયો એના મામા સાથે, પણ એને ખબર પડી ગઈ. પથિક soon realize that, પથિકને તરત, soon એટલે તરત, realize ખબર પડી ગઈ કે he was an unwelcome guest, ઈ બિન ન બોલાવેલો મહેમાન હતો. એને કોઈ કીધું નહોતું કે તું આવ, તો આવી ગયો તો એના મામા સાથે. અનવેલકમ, ન બોલાવેલો. એટ હિઝ aunt's house, તેના મામીના ઘરે ન બોલાવેલો મહેમાન તરીકે તે હતો. હિઝ કઝિન્સ, તેના મામાના છોકરાઓ, કઝિન્સ એટલે પિતરાઈ, મોક્ડ એટ હિમ, તેના ઉપર હસતા. કેમ કે આ ગામડાનો છોકરો હતો. પથિક જે છે એ કેવો છોકરો હતો? ગામડાનો છોકરો હતો. મોક્ડ એટલે કે એના ઉપર હસતા. એન્ડ હિઝ aunt always found fault with him, અને તેની મામી જે છે હંમેશા તેનો વાક ગોત્યા કરતી. પથિકનો વાક જ ગોતે, જેવો વાક આવે એટલે પથિકને શું કરે? મારે. અને એના મામાના છોકરાઓ પથિક સાથે કેવો વર્તન કરતા? તો કે એના ઉપર હસ્યા રાખતા. એના ઉપર શું કરીએ રાખતા? હસ્યા રાખતા. સતત એના ઉપર એ હસ્યા રાખતા હતા. અને હંમેશા એની અંટી શું કરતી? ફાઉન્ડ, ગોતવું, શોધવું, ફોલ્ટ, તેનો ફોલ્ટ, એનો ક્યાંક વાક હોય એ ગોત્યા રાખે, એટલે એને શું કરે? મારે. મિત્રો, એ બાળકને કેવું થાય કે જ્યારે એનો કોઈ વાક ન હોય છતાં પણ એનો વાક ગોતીને એને ખીજાય, એને મારે. અને કોઈ એવું બાળક કે જે ગામડાથી આવ્યું છે અને શહેરના બાળકો એના ઉપર હશે, તો એ બાળકના માનસિકતા ઉપર કેવી અસર થાય? જરીક કલ્પના તો કરો. દુઃખ થાય કે ન થાય? કે આ કેવું? પથિકને કેવો રંજ થતો હશે કે એની માએ એને કોના ઘરે મોકલી દીધો? મિત્રો, અંત આવશે ત્યારે શ્યોર છે કે તમને તમારા આંખમાંથી પાણી તો આવી જ જશે, આંસુ તો આવી જશે કે અંત એવો છે આ પાઠનો. એનો અંત, કન્ક્લુઝન, અંત બહુ ખરાબ છે. કે એ બાળક નાનું છે એના ઉપર આપણે હસવું જોઈએ? એ ગામડેથી આવે છે અને એવું કરે કે ભલે આવી ગયું છે તો આવી ગયું છે, એને પોતાના બાળકના જેમ એને પોષીને મોટું કરાય. આ તો શું એનો વિકાસ રૂંધાઈ જાય? એ હસતો રમતો પથિક શું થઈ ગયો? મૂંઝાઈ ગયો અહીંયા. કેમ કે આખો દિવસ એની મામી શું કરતી? તો કે એનો વાક ગોત્યા રાખે. અને એના મામાના છોકરાઓ શું કરે? તો કે એના ઉપર મોક એટલે કે હસ્યા રાખે. ઇવન ઇન હિઝ ન્યૂ સ્કૂલ, તેની નવી શાળામાં પણ, ઇવન એટલે પણ, પથિક વોઝ ધ મોસ્ટ બેકવર્ડ બોય. પથિક વધારેમાં વધારે કેવો છોકરો હતો? પછાત છોકરો. બેકવર્ડ, પછાત. શું કામ પછાત હતો? કેમ કે એ ગામડાનો હતો અને એના મામા કોલકાતા જેવા મોટા શહેરમાં એને લઈ આવ્યા હતા. અને સ્કૂલમાં પણ પથિક સૌથી વધારે, મોસ્ટ એટલે સૌથી વધારે કેવો લાગતો? પછાત લાગતો. હી સ્ટેરેડ એટલે જોયા કરવું. એન્ડ રિમેન્ડ સાયલેન્ટ, અને એ શાંત રહેતો. રિમેન એટલે રહેવું, સાયલેન્ટ એટલે શાંત. હંમેશા એ જોયા કરતો. એન્ડ રિમેન્ડ સાયલેન્ટ, અને શાંત રહેતો કે હું શું વિચાર્યું કે હું મારા મામાના ઘરે આનંદથી જઈશ, ત્યાં હું ભણીશ, મક્ખનના જેમ હોશિયાર થઈશ, તો અહીંયા તો બધા મારા ઉપર હસે છે, મારી મામી તો મારો વાક કાઢે છે. અને શાળામાં પણ બધા મને કેવા છોકરા તરીકે જોવે છે? પછાત તરીકે, ગામડિયા છોકરા તરીકે જોવે છે. એટલે એ શું કરતો? હિસ્ટેરેટ, જોયા કરતો. એન્ડ રિમેન સાયલેન્ટ, અને શાંત રહેતો. રિમેન એટલે રહેવું, સાયલેન્ટ એટલે શાંત. વેન ધ ટીચર આસ્ક હિમ ક્વેશ્ચન્સ, ક્વેશ્ચન્સ નહીં, કાઢી નાખજો, ક્વેશ્ચન. જ્યારે શિક્ષક તેને પ્રશ્નો પૂછે ને ત્યારે એ એકદમ શાંત રહેતો અને એને જોયા કરતો. હી વોઝ કેન ઓલમોસ્ટ ડેઇલી, તેને દરરોજ લગભગ નેતરની લાકડી વડે મારવામાં આવતો. કેન એટલે નેતરની લાકડી વડે મારવામાં આવતો. મિત્રો, નો આવડે, બાળક છે. કોઈ બાળક 1 સેકન્ડમાં ગ્રાફ્સ કરી લે, કોઈ બાળક 10 મિનિટ એને સમજતા વાર લાગે, કોઈ માણસને કલાકો થઈ જાય, કોઈ બાળકને મહિનાઓ પછી સમજાય. તો થોડું એવું છે કે એ બાળક નબળું છે. શિક્ષકો જ્યારે એને પ્રશ્નો પૂછતા, મિત્રો કાઢી નાખજો, બરોબર? કેમ કે બહુવચનની આગળ એક એન ન લાગે. જ્યારે શિક્ષક એને પ્રશ્નો પૂછતા ત્યારે પથિક એના સામે જોયા કરતો અને શાંત રહેતો. રિમેન એટલે રહેવું ને સાયલેન્ટ એટલે શાંત. એટલે શું થતું? હી વોઝ કેન, નેતરની લાકડી વડે મારતા. ઓલમોસ્ટ, લગભગ ડેઇલી, દરરોજ શિક્ષકો લગભગ એને નેતરની લાકડીથી મારતા.
મિત્રો કેવી હાલત થાય. તમે તારે જમીન પર જોયું છે? જ્યારે ઈશાંત નવી સ્કૂલમાં જાય છે, હોસ્ટેલમાં જાય છે, ત્યારે ચિત્રના શિક્ષક એના બંધ મુઠ્ઠી ઉપર 5 લાકડી માર્યા છે. બાળકને કેવી હાલત થાય? આવી રીતે વર્તન ન હોય. બાળક છે, નાનકડું ફૂલ છે, ફૂલ જેમ સવારથી સાંજમાં મુરઝાઈ જાય. મિત્રો, ઓસ્ટ્રેલિયામાં એક આઇસલેન્ડ છે, નામ તો એક્ઝેક્ટલી મને ખબર નથી. એ આઇસલેન્ડ પર એવી રીતની વાત છે કે જ્યારે કોઈ આદિવાસીને જંગલનો કોઈ વિસ્તાર સાફ કરવો હોય ને, અને કોઈ હૈરું ભૈરું વૃક્ષ હોય ને, એ એનાથી ન કપાતું હોય ને, એટલે એ શું કરે ખબર છે? બધાય ભેગા થાય આદિવાસીઓ, એ ટાપુના બધાય આદિવાસીઓ એ વૃક્ષ હૈરું ભૈરું એ નહીં, ચારે બાજુ ભેગા થાય અને એને ગાળ આપે, એને કોસે, તું આવું, એને ગાળ બોલે. 1 દી 2 દી દરરોજ એમ કરે. અને ટૂંક સમયમાં શું થાય મિત્રો ખબર છે? એ ઝાડ ઓટોમેટિક જ મુરઝાઈ જાય. શું કામ? દરરોજ એની તમે નિંદા કરો. આપણે ડૉક્ટર જગદીશચંદ્ર બોઝનો પાઠ સમજ્યા ને બ્લેક બુકમાં, ડેરિંગ ડિસ્કવરી, એમાં હતું ને કે વનસ્પતિને પણ જીવ હોય છે. વનસ્પતિને પણ શું હોય છે? જીવ હોય છે. તો આ બાળકને દરરોજ મારે તો એ બાળકની મનોવેદના કેવી હોય? વિચાર તો કરો મિત્રો, તમે વિચાર તો કરો. while the other boys were playing in the evening, જ્યારે બીજા છોકરા સાંજમાં રમતા હોય, were playing ચાલુ ભૂતકાળ, were playing જ્યારે રમતા હોય, he would think of his village home, ત્યારે પ્રતીક શું કરે? કેના વિશે વિચારે? ગામડામાં એના ઘર વિશે, એની માં વિશે, એના ભાઈ મક્ખન વિશે વિચારે. બધાય રમે. તો આ બાળક બેઠું બેઠું જોયા કરે અને કોનો વિચાર કરે? એના ગામડાનો, એના મિત્રોનો, એના ભાઈનો. શું કામ? તો કે દરરોજ એને શિક્ષક મારે. ગામડાનો છોકરો પછાત છોકરો તરીકે એને જોવામાં આવે અને નેતરની લાકડી વડે દરરોજ મારે. જ્યારે શિક્ષક એને પ્રશ્ન પૂછે તો એ જવાબ ન આપી શકે એટલા માટે. he would stand sadly by the window, તે બારી પાસે, by the window, તે બારી પાસે દુઃખદ રીતે ઊભો રહેતો. સેડલી, દુઃખદ રીતે, અંદરથી રોવે, આંખમાંથી આંસુડા આવી જાય, પણ શું કરે? સ્ટેન્ડ એટલે ઊભો રહેતો, દુઃખી રીતે ઊભો રહેતો, કેમ કે એને દુઃખ થતું હતું. એને નહોતું ગમતું મામાના ઘરે, એને નહોતી ગમતી નવી શાળા. શું કામ? તમને મેં વર્ણન કર્યું. એન્ડ ગેસ એટલે જોયા કરવું. એટ ધ રૂફ્સ ઓફ ડિસ્ટન્સ હાઉસીસ, દૂરના ઘરના છાપરાને, ડિસ્ટન્સ હાઉસીસ દૂરના ઘરો, દૂરના ઘરના છાપરાઓને એ જોયા કરે. રૂફ્સ એટલે છાપરાઓને એ શું કરે? જોયા કરે. ગેઝ એટલે કે જોયા કરે. હિઝ હાર્ટ આસ્ક્ડ ટુ ગો બેક ટુ હિઝ વિલેજ, હિઝ હાર્ટ તેનું હૃદય, આસ્ક્ડ ટુ ગો બેક તેને પાછું જવા માટે કહેતું હતું. તેના ગામડે પાછું જવા માટે કહેતું હતું કે પથિક પાછો વયો જા, તારા ગામડે પાછો વયો જા. એ ઊભો ઊભો શું જોવે? કે દૂર દૂર સુધી ઘરના જે છાપરા હોય ને એને જોયા કરે. અને એને કેની યાદ આવે? એના ઘરની, એના ગામડાની યાદ આવે. મિત્રો વિચાર તો કરો થોડુંક. એ પથિકનું વર્ણન મેં જે કર્યું છે તમારી સમક્ષ આઈસ ક્લોઝ કરીને તમે વર્ણન તો કરો કે બાળકની મનોવ્યથા કેવી હશે. આવી મનોવ્યથા કે એ બાળક અંદરથી મુરઝાઈ જાય. નહીતર કેવો હતો તમે જાણો છો? ઘણા તોફાન બાળક હોય, ઘણા કુટુંબમાં એવા બાળક હોય, કોઈ તોફાન હોય, કોઈ શાંત હોય ને કોઈ હોશિયાર હોય. એવું જરૂરી છે કે એ બાળક કોઈ માટે ત્રાસરૂપી થઈ જાય? આ પરિસ્થિતિ થઈ. વન ડે, એક દિવસ, હી આસ્ક હિઝ અંકલ બોલ્ડલી, બહાદુરતાપૂર્વક તેણે તેના મામાને પૂછ્યું, અંકલ, મામા, વેન કેન આઈ ગો હેમ, હું ક્યારે ઘરે જઈશ? મામા, હું ક્યારે પાછો ઘરે જઈશ? મારે ઘરે જવું છે મામા. રોતા રોતા પથિક, મામા ક્યારે ઘરે પાછો જઈશ? હિઝ અંકલ આન્સર, તેના મામા જવાબ આપતા. આન્સર એટલે જવાબ આપતા. વેઇટ, રાહ જો, ટીલ ધ હોલિડેઝ કમ, જ્યાં સુધી રજા આવે ને ત્યાં સુધી રાહ જો. ટીલ, જ્યાં સુધી, ત્યાં સુધી. પથિક, જ્યાં સુધી રજા આવે ને ત્યાં સુધી રાહ જો. બટ ફોર ધેટ અ લોંગ ટાઈમ ટુ વેટ, ટીલ ઓક્ટોબર, હજુ ઓક્ટોબર સુધી એક લાંબા સમયની રાહ જોવાની હતી. ઓક્ટોબરમાં ઠેઠ રજા પડવાની હતી. ક્યારે? ઓક્ટોબરમાં ઠેઠ રજા પડવાની હતી અને પથિકને ઓક્ટોબર સુધી, ટીલ સુધી, ઓક્ટોબર સુધી રાહ જોવાની હતી. એને ઘરે જવું હતું. મામા, આપણે ક્યારે ઘરે જશું? મારે ઘરે જવું છે. બેટા પથિક, હું તને ઘરે મૂકી જઈશ, રજા આવવા દે. પણ પથિકને ક્યાં સુધી રાહ જોવી પડી એમ હતી? તો કે ઓક્ટોબર સુધી. ક્લિયર? વન ડે પથિક લોસ્ટ, ખોઈ નાખવી, હિઝ લેસન્સ બુક. એક દિવસ પથિકે તેની લેસન બુક, લેસન કરવાની પુસ્તક ખોઈ નાખી. લોસ્ટ એટલે ખોઈ નાખી.
ઇવન હી કુડ નોટ ડુ હિઝ લેસન વિથ ધ હેલ્પ ઓફ બુક્સ. તે એ બુક્સની મદદ વગર લેસન પણ તે કરી શકે તેમ ન હતો. એ બુક હોય તો જ એ લેસન કરે, એના વગર એ લેસન પણ કરી શકે તેમ ન હતો. બટ નાઉ, પણ હવે ઇટ બીકેમ ઇમ્પોસિબલ. હવે તે કેવું બની ગયું? અશક્ય. કેમ કે એ બુક જ ખોવાઈ ગઈ એની. હવે તે કેવું બની ગયું? અશક્ય. ડે આફ્ટર ડે, એક દિવસ પછી, દિવસ પછી, ધ ટીચર કેન હિમ ક્રૂરલી. શિક્ષક તેને ક્રૂરતાપૂર્વક મારતા. કેન એટલે નેત્રની લાકડીથી મારતા. ક્રૂરલી એટલે ક્રૂરતાપૂર્વક એને મારતા. દિવસ પછી, કેમ કે એની લેસન બુક ખોવાઈ ગઈ તો એ લેસન કરી શકે એમ ન હતો. તો શિક્ષક દરરોજ એને એક દિવસ પછી બીજો દિવસ, બીજા દિવસ પછી ત્રીજો દિવસ, ત્રીજા પછી ચોથો, ક્રૂરતાપૂર્વક તેને મારતા. કેન એટલે સખત રીતે મારતા. એટ લાસ્ટ, અંતે, પથિક ટોલ હિઝ અંટ. પથિકે તેની મામીને કહ્યું કે હી હેડ લોસ્ટ હિઝ બુક. તેણે તેની પુસ્તક શું કરી નાખી? ખોઈ નાખી. મામી, મારી પુસ્તક ખોવાઈ ગઈ છે, તું કેવી રીતે લેસન કરું? યુ કન્ટ્રી રૂડ, તું ગમાર ગામડિયા. એની મામીએ કીધું. કન્ટ્રી રૂડ, ગમાર ગામડિયા. એ ગવાર, એ અભણ્યા, એ ગામડિયા. એની મામી આવું બોલી. શી ક્રાઇડ ઇન ડીપ હેટર. તેની જોરથી, ક્રાઇડ જોરથી, ડીપ ઊંડાણથી, નફરતથી, હેટર એટલે નફરતથી બોલી, એ ગામડિયા, માણસ છો કે કોણ છો? એની મામી આવું બોલી મિત્રો એને. હાઉ કેન આઈ બાય યુ ન્યૂ બુક્સ 5 times a month. હું એક મહિનામાં 5 વખત નવી પુસ્તક તને કેવી રીતે ખરીદી શકું? કેવી રીતે તને લઈ આવી આપું કે મહિનામાં તું 5 વખત તારી બુક ખોઈ નાખસ? મિત્રો, એનાથી ખોવાઈ જતી હોય કે એના મામાના છોકરા એની પુસ્તક ખોઈ નાખતા હોય, એ તો ભગવાનને ખબર. તેની મામીએ શું કીધું? એ ગામડિયા, નફરતથી એકદમ. એક તો નફરત તો હતી, ઊંડાણપૂર્વક નફરતથી બોલે, એ ગામડિયા, હું તને મહિનામાં 5 વખત નવી પુસ્તક કેવી રીતે ખરીદી શકું? ધેટ ડે, તે દિવસે, ઓન હિઝ વે બેક ફ્રોમ સ્કૂલ, શાળાએથી તેના રસ્તે પાછા ફરતા, પથિક હેડ અ બેડ હેડેક. પથિકને ખૂબ જ સખત, બેડ, ખરાબ માથાનો દુખાવો થયો. હેડેક એટલે માથાનો દુખાવો થયો. કેમ કે એ માનસિક રીતે પડી ભાંગ્યો હતો. એક બાજુ શિક્ષકો એને મારતા હતા, બીજી બાજુ એના મામાના છોકરાઓ અને એની મામી એને ત્રાસ આપતા હતા. એટલે એને માથાનો શું થઈ ગયું? એ નાના બાળકને દુખાવો. કોઈ દી મિત્રો સાંભળ્યું નાના બાળકને માથાનો દુખાવો થયો? પથિકને થઈ ગયો. એટ નાઇટ, રાત્રે, હી હેડ અ શાવરિંગ ફિટ એટલે એને આંચકી આવી. તે રાત્રે એને શું આવી ગઈ? આંચકી આવી ગઈ. શાવરિંગ ફિટ એટલે આંચકી આવે, ધ્રુજવા માંડ્યો. હી ફેલ્ટ ધેટ હી વોઝ ગોઈંગ ટુ હેવ ફીવર. તેણે અનુભવ્યું કે હી વોઝ ગોઈંગ ટુ હેવ ફીવર. તેના શરીરમાં શું ચડી ગયો? તાવ આવી ગયો. એટલો બધો શિક્ષકોએ, એના મામાના છોકરાએ, એના મામીએ એને એટલો ત્રાસ આપ્યો. શિક્ષકો એટલું ક્રૂરતાપૂર્વક એને મારતા કે એ બાળકને માથાનો દુખાવો થયો અને રાત્રે એને આંચકી ઉપડી. શેવરિંગ ફિટ એટલે કે આંચકી ઉપડી. એને શરીરમાં આંચકી આવે ને મિત્રો, આપણે જાણીએ છીએ. અને એ રાત્રે એને સખત શું આવી ગયો? તાવ. મિત્રો, એને માનસિકતા કેવી? એને કેવું થતું હશે કે આ લોકો, હું તો માણસ જ છું, હું ક્યાં જાનવર છું, હું તો માણસ જ છું. પણ એના મામાને પથિક પ્રત્યે કોઈ નફરત નહોતી. કેમ કે એની બેનનો, નાની બેનનો પુત્ર હતો ને વિધવા બેનનો પુત્ર હતો. એની મામીએ એ પણ ન જોયું કે આ મારા પતિની નાની બેન, વિધવા બહેનનો પુત્ર છે. એ પણ ન જોયું. ધ નેક્સ્ટ મોર્નિંગ પથિક વોઝ નો વેર ટુ બી સીન. પછીના દિવસે પથિક ક્યાંય દેખાણો નહીં. ક્યાં ગયો પથિક કોઈને ખબર ન પડી. નો વેર, ક્યાંય જોવા મળ્યો નહીં. ઇટ રેન ઓલ નાઇટ, આખી રાત વરસાદ આવ્યો. ધોઝ હુ લુકડ, જે લોકો ગોતવા ગયા પહેલા, ધોઝ એટલે પહેલા, કે જે લોકો લુકડ ફોર, તેને ગોતવા માટે ગયા, છોકરા માટે ગોતવા માટે ગયા, વેર વેટ, બધા ભીના થઈ ગયા. વેર વેટ, વેટ એટલે ભીના થઈ ગયા. જે લોકો છોકરાને ગોતવા માટે ગયા હતા એ બધા શું થઈ ગયા? ભીના. કેમ કે આખી રાત ગોઈતો, પથિક ક્યાંય ન મળ્યો. એટ લાસ્ટ, અંતે, બિસામ્બર ઇન્ફોર્મ ધ પોલીસ. બિસામ્બરે કોને જાણ કરી? પોલીસને, કે મારો બેનનો દીકરો ક્યાંય મળતો નથી. જેટલા લોકો ગોતવા ગયા હતા એ બધા શું થઈ ગયા? ભીના. એટ નાઇટફોલ, અ પોલીસમેન સ્ટોપ એટ ધ ડોર ઓફ ધ હાઉસ. રાત પડી, પોલીસની ગાડી, વેન એટલે ગાડી, સ્ટોપ એટ ધ ડોર ઓફ ધ હાઉસ, ઘરના દરવાજા પાસે ઊભી રહી. સ્ટોપ એટલે ઊભી રહી. ઇટ વોઝ સ્ટીલ રેઇનિંગ, હજુ સુધી વરસાદ આવી રહ્યો હતો. એન્ડ ધ સ્ટ્રીટ્સ વેર ફ્લડેડ. ફ્લડેડ એટલે પાણી ભરાઈ જવું.
અને ગલીઓમાં, સ્ટ્રીટ એટલે ગલીઓમાં શું ભરાઈ ગયા હતા? પાણી ભરાઈ ગયા હતા. ગલીઓમાં શું ભરાઈ ગયા હતા? પાણી. ફ્લડેડ એટલે કે જ્યારે પોલીસની ગાડી ઘરના દરવાજા પાસે ઊભી રહી ત્યારે વરસાદ હજુ સુધી આવી રહ્યો હતો. ઇટ વોઝ સ્ટીલ રેનિંગ. હજુ સુધી વરસાદ આવી રહ્યો હતો. અને ધ સ્ટ્રીટ વેર ફ્લડેડ. ગલી જે છે, શહેરોની ગલી જે છે, કેનાથી ભરાઈ ગઈ હતી? ફ્લડેડ એટલે પાણીથી ભરાઈ ગઈ હતી. 2 કોન્સ્ટેબલ કેરીડ પથિક આઉટ ઇન ધેર આર્મ્સ. 2 કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ પથિકને તેના હાથમાં લઈ લીધો હતો. પથિકને આવી રીતે આમ હાથમાં, નાનું બાળક કેમ આપણે આમ હાથમાં લઈ, 2 કોન્સ્ટેબલે પથિકને આમ હાથમાં લઈ લીધો હતો. એન્ડ પ્લેસ્ડ હિમ, પ્લેસ્ડ એટલે રાખવું, બિફોર બિસામ્બર, બિસામ્બરની સામે, બિફોર એટલે ની સામે, બિસામ્બરની સામે પ્લેસ્ડ એટલે કે રાખી દીધો. હી વોઝ ઓલ વેટ કવર વિથ મ્યુડ. તે આખો ભીનો હતો અને કાદવથી ભરાઈ ગયેલો હતો. કવર્ડ એટલે ભરાઈ ગયેલું. વિથ મ્યુડ, મ્યુડ એટલે કાદવ. મ્યુડ એટલે કાદવથી આખો ભરાઈ ગયેલો અને આખો ભીનો થઈ ગયો હતો. હી હેડ ફીવર. તેને તાવ હતો. એન્ડ હિઝ લિમ્સ વેર ટ્રેમ્બલિંગ. અને તેના અવયવો, લિમ્સ અવયવો, નસ, અને તેની નસો જે છે એ ટ્રેમ્બલિંગ એટલે કે ગંભીરતાપૂર્વક ધબકી રહી હતી. ટ્રેમ્બલિંગ એટલે ગંભીરતાપૂર્વક ધબકી રહી હતી. પોલીસવાળા પથિકને ગોતીને લાવ્યા અને બિસામ્બરની સામે રાખ્યો તો જોયું પથિક આખો ભીનો થઈ ગયો હતો અને એનું આખું શરીર કેનાથી ભરાઈ ગયું હતું? કવર ભરાઈ ગયું હતું તો કે કાદવથી. મ્યુડ એટલે કાદવ. હી હેડ ફીવર. તેને તાવ હતો. એન્ડ હિઝ લિમ્સ વેર ટ્રેમ્બલિંગ. અને તેના શરીરના અવયવો, લિમ્સ એટલે શરીરના અવયવો જે છે, નસો જે છે, એ ખૂબ જ ગંભીરતાપૂર્વક ઊંચી નીચે, ટ્રેમ્બલિંગ એટલે કે ધબકતી હતી. બિસામ્બર ટુક હિમ ઇનસાઇડ ધ હાઉસ. બિસામ્બર ઘરની અંદરની બાજુ તેને લાવ્યા, અંદરની બાજુ લાવ્યા. હિઝ વાઇફ એક્સક્લેમ. તેની પત્નીએ ઉદ્ગાર, એક્સક્લેમ એટલે આશ્ચર્ય કર્યું. વોટ અ હીપ ઓફ ટ્રબલ ધીસ બોય હેઝ ગિવન અસ. એની પત્ની ખૂબ જ ક્રૂરતાપૂર્વક, નફરતથી બોલી બિસામ્બરની. વોટ અ હીપ ઓફ ટ્રબલ ધીસ બોય હેઝ ગિવન અસ. આ છોકરો આપણે કેટલી ઢગલાબંધ મુશ્કેલીઓ આપે છે. હીપ એટલે ઢગલો, ટ્રબલ એટલે મુશ્કેલી આપે છે. આ છોકરો કેટલોય આપણી બધી મુશ્કેલી આપી છે. બેટર સેન્ડ હિમ હોમ. સારું છે તેને ઘરે મોકલી દો તમે. આ છોકરો આપણે કેટલી મુસીબત આપે છે. સાવ બેકાયો, ગામડિયો, નકામો, આવા બધા વેણ. પથિકની મામી પથિકને બોલી જ્યારે બિસામ્બર એના મામા, પથિકના મામા એને ઘરમાં લઈ ગયા કે આ છોકરો આપણે કેટલી મુશ્કેલી આપે છે. બેટર, સારું છે, સેન્ડ હિમ હોમ. તેને ક્યાં મોકલી દો? ઘરે. પથિક હર્ડ હર વર્ડ્સ. પથિકે તેની મામીના શબ્દો સાંભળ્યા, એ બોલ્યા. એન્ડ શોબ્ડ અલાઉડ. અને ધ્રુસકા ભરતા ભરતા જોરથી, અલાઉડ એટલે જોરથી બોલ્યો, ધ્રુસકા ભરતા ભરતા, અંકલ, મામા, આઈ વોઝ જસ્ટ ગોઈંગ હોમ. હું તો ઘરે જ જઈ રહ્યો હતો, હું તો મારા ઘરે જ જતો હતો. બટ ધે ડ્રેગ મી બેક અગેન. પરંતુ તેઓ એટલે કોણ? પોલીસવાળા. ડ્રેગ મી, મને ખેંચી લાવ્યા, ફરી પાછા તમારા ઘરે ખેંચી લાવ્યા. પણ મામા, મને તો મારા પાછા ઘરે જ જવું હતું, હું તો ઘરે જ જતો હતો. બટ ધે ડ્રેગ મી, પરંતુ તેઓ મને ખેંચી લાવ્યા. બેક અગેન, ફરી એક વખત. ધ ફીવર ક્વિકલી ઇન્ક્રીઝ. તાવ ઝડપથી વધવા લાગ્યો. ફીવર એટલે તાવ, ક્વિકલી ઝડપથી, ઇન્ક્રીઝ એટલે વધવા લાગ્યો. બિસામ્બર બ્રોટ ઇન અ ડોક્ટર. બિસામ્બર ડોક્ટરને લાવ્યા. પથિક ઓપન હિઝ આઈઝ. પથિકે તેની આંખ ખોલી. હી લુક્ડ અપ ઓફ ધ સીલિંગ. સીલિંગ એટલે છત, ઘરનું જે છત હોય ને, સીલિંગ. એન્ડ સાઈડ, તેણે ઘરની છતને જોઈ. લુક્ડ અપ એટલે ઉપર જોયું, ઘરની છત ઉપર જોયું. એન્ડ સાઈડ, અને કહ્યું, અંકલ, મામા, એ મામા, હેવન્ટ ધ હોલિડેઝ કમ યેટ. હજુ સુધી રજા નથી આવી? મામા, મામા, હજુ સુધી રજા આવી નથી? મામા, હજી રજા નથી આવી, મને ઘરે જવું છે. યેટ, હજુ સુધી. હેવન્ટ ધ હોલિડેઝ કમ યેટ. હજુ સુધી રજા ન આવી? બિસામ્બર વીપ ધ ટીયર્સ ફ્રોમ હિઝ આઈઝ. બિસામ્બરે તેની આંખોમાંથી આંસુને લૂછી લીધા. રડતા રડતા પ્રતિક બોલ્યો, મામા, એ મામા, હજુ સુધી રજા નથી આવી? એમ કરી પથિક રડવા લાગ્યો. મિત્રો, બિસામ્બર વીપ ધ ટીયર્સ. બિસામ્બરે આંસુ લૂછ્યા. ફ્રોમ હિઝ આઈઝ, તેના આંખમાંથી આંસુને શું કરી લીધા? લૂછી લીધા. હી ટુક પથિસ થીન બર્નિંગ હેન્ડ્સ ઇન હિઝ વન. તેણે પથિકના હાથને, તેના પોતાના હાથમાં, ગરમ હાથને, પથિક થીન બર્નિંગ હેન્ડ્સ, બર્નિંગ ગરમ, કે જે તાવથી રફરફતું હતું, પથિકના ગરમ હાથને તેના પોતાના હાથમાં લઈ લીધા.
જ્યારે પથિકે એમ કીધું, મામા હજુ સુધી રજા નથી આવી. હી સેડ બાય હિઝ સાઈડ હોલ નાઇટ. તે આખી રાત તેની બાજુમાં બેઠા. પથિકના મામા આખી રાત પથિકની બાજુમાં બેઠા. મધર, મમ્મી, ડોન્ટ બીટ મી લાઈક ધેટ. મને પહેલાની જેમ મને ન મારો. ધ બોય કેપ્ટ મ્યુટરિંગ. છોકરો ધીમે ધીમે બોલવાનું ચાલુ રાખ્યું આખી રાત. મ્યુટરિંગ એટલે ધીમે ધીમે બોલવું. મધર, એમાં આઈ એમ ટેલિંગ ટ્રુથ. હું સાચું બોલું છું. એને ઈ આખો કિસ્સો યાદ આવ્યો મિત્રો, કે મક્ખને એના સાથે ખોટું કર્યું હતું. એ લાકડાના ભાર ઉપર બેઠો હતો ને પથિકના મિત્રો એને ધક્કો મારીને મક્ખનને પછાડી દીધો. તો એ શું કહે છે, મમ્મી મને ન મારો મને, હું સાચું બોલું છું, ભાઈ ખોટું બોલે છે. આવું આખી રાત ધીમે ધીમે એ બોલવાનું ચાલુ રાખ્યું. ધ નેક્સ્ટ ડે ફોર અ શોર્ટ ટાઈમ. પછીના દિવસે થોડા સમય માટે, શોર્ટ ટાઈમ ટૂંકા સમય માટે, પથિક બીકેમ અનકોન્શિયસ. પથિક બેભાન બની ગયો. પથિક શું બની ગયો? બેભાન બની ગયો. અનકોન્શિયસ, બેભાન. હિઝ આઈસ વન્ડર્ડ રાઉન્ડ ધ રૂમ ટુ સર્ચ સમબડી. તેની આંખ ચારે બાજુ રૂમની ભટકતી હતી. વન્ડર્ડ એટલે ભટકતી હતી. રાઉન્ડ ધ રૂમ, રૂમની ચારે બાજુ ભટકતી હતી એની આંખ. ટુ સર્ચ સમબડી, કોઈકને ગોતતી હતી. કોઈકને એની આંખ ગોતતી હતી. એની આંખ ચારે બાજુ આમ ભટકતી હતી, કોકને ગોતતી હતી, કેમ કે એ બેભાન થઈ ગયો. પછી જ્યારે શુદ્ધમાં આવ્યો, હોશમાં આવ્યો, ત્યારે તે કોઈકને એની આંખ શું કરતી હતી? શોધતી હતી. મિત્રો, એ કોને ગોતતો હતો? એની માને ગોતતો હતો. બિશામ્બર રીડ ધ બોયઝ થોટ. બિશામ્બરે છોકરાના વિચારને વાંચી લીધા કે છોકરો કોને ગોતે છે. છોકરો કોને ગોતે છે? થોટ્સ એટલે વિચાર. હી બેન્ટ ડાઉન હિઝ હેડ. તેણે તેનું માથું નીચું કર્યું. બિશામ્બરે તેનું માથું શું કર્યું? નીચે. બેન્ટ ડાઉન એટલે કે નીચું કર્યું. એન્ડ વિસ્પર, અને ધીમેથી કહ્યું. વિસ્પર એટલે ધીમેથી કહ્યું, પથિક, આઈ હેવ સેન્ટ ફોર યોર મધર. હું તને તારી માતા પાસે મોકલી દઉં છું. હું તને તારી માતા પાસે મોકલી દેવાનો છું. લેટ ઇન ધ ઇવનિંગ. મોડી સાંજે. મિત્રો, હવે સમજો. મોડી સાંજે પથિક્સ મધર રશ્ડ ઇન ટુ ધ રૂમ. પથિકની માતા રૂમની અંદર દોડી ગઈ. પથિકની માતા કોલકાતા આવી. રશ્ડ ઇન એટલે કે રૂમની અંદર દોડી ગઈ. રશ્ડ એટલે દોડી જવું. શી ફ્લંગ હર સેલ્ફ ઇન પથિક્સ બેડ. તે પથિકની પથારી ઉપર પોતે પડી ગઈ. ફ્લંગ એટલે કે પડી ગઈ. બરાબર છે? શી ફ્લંગ હર સેલ્ફ ઇન પથિક્સ બેડ. તે પથિકની પથારી ઉપર પોતે પડી ગઈ. ફ્લંગ એટલે પડી ગઈ. એન્ડ ક્રાઇડ, અને રડવા લાગી. પથિક, માય ડાર્લિંગ, મારા પ્રિય પુત્ર. માય ડાર્લિંગ, મારા વહાલા પુત્ર પથિક. માય ડાર્લિંગ, મારા પ્રિય પુત્ર, મારા વહાલા દીકરા પથિક, તને શું થઈ ગયું? પથિક્સ હેન્ડ સ્ટોપ બીટિંગ અપ એન્ડ ડાઉન. પથિકના હાથના ધબકારા જે છે, પથિકની નાળ જે છે, એ ધબકવાની શું થઈ ગઈ? ધીમે ધીમે બંધ થતી હતી. વેરી સ્લોલી હિઝ આઈઝ ઓપન. તેને ધીમેથી તેની આંખ ખોલી. હી કુડ નો લોંગર સી ધ પીપલ રાઉન્ડ હિઝ બેડ. તે તેના પથારીની ચારે બાજુ જે લોકો ઊભા હતા તેને જોઈ શકતો ન હતો. મિત્રો, પથિકની મૃત્યુ થાય છે. પથિક હી કુડ નો લોંગર સી, એ વધારે જોઈ શકે તેમ ન હતો. તેની આસપાસ જે બાળક, જે લોકો ઊભા હતા, એના પથારીની આસપાસ એના મામા, એના મામી, એના મામાના પુત્રો, એના મા, એનો ભાઈ, એને એ જોઈ શકે તેમ નહોતા, કેમ કે એની નાળ ધીમે ધીમે હવે બંધ પડતી હતી. એટ લાસ્ટ, અંતે, હી મર્મર, તે ધીમેથી બોલ્યો. મરમર એટલે ધીમેથી બોલ્યો, ગણગણ્યો. મધર, માં, તો હોલિડેઝ હેવ કમ. રજા આવી ગઈ. એ માં, રજા આવી ગઈ. ઇઝ પથિક અલાઇવ ઓર ડેડ? શું પથિક જીવે છે કે મરી ગયો? મિત્રો, પથિક મૃત્યુ પામી ગયો. પથિક શું પામી ગયો? મૃત્યુ. વોટ ડઝ હી મીન બાય હોલિડેઝ હેવ કમ? એનો અર્થ શું હતો? રજા આવી ગઈ એનો અર્થ શું હતો? મિત્રો, એનો મતલબ એમ કે પથિકની માતા આવી ગઈ એટલે પથિકે દુનિયામાંથી શું લીધી? રજા લીધી. હો જાને વાલે હો શકે તો લોટ કે. પથિકે મિત્રો વિદાય લીધી એની માતાના વિયોગમાં, અને જ્યારે એની માતા આવી એટલે પથિકે પોતાના અંતિમ શ્વાસ લીધા એના મામાના ઘરે. એની માતાએ એટલું કીધું, મારા પ્રિય પુત્ર પથિક, મારા પ્રિય પુત્ર પથિક. એટલું જ પથિક આંખ ખોલીને બોલ્યો. આંખ ખોલી પડી, કોઈને જોઈ શકે તેમ ન હતો. એટલું જ બોલ્યો કે માં, રજા હવે આવી ગઈ. અને મિત્રો, પથિકની મૃત્યુ થઈ. આ કરુણ યુનિટ તમારી સમક્ષ મિત્રો શું થયું? પૂર્ણ થયું.
ક્યારે પણ કોઈ પણ બાળક, આજે હું માતા પિતાને અપીલ કરું છું કે કોઈ બાળક તોફાની હોય તો પોતાનાથી દૂર ન કરશો, એને વધારે પ્રેમ આપશો. એ કહી મારી વાતને પૂર્ણ કરું છું મિત્રો. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.